First no Yes. answer. 127. Repeat one more time. 127. 127. 127. Okay, second one. 89. 89. 89. Good. Third. 31. 31. Okay. Fourth. 35. 35. 35. Okay, good. And last one. 2. 6. 6. 6. Six આવશે છોકરાઓ. સિક્સ જે લોકોને 6. ટુ આવે છે ચેક વન મોર ટાઈમ. પ્લસ નો આન્સર આવશે સિક્સ. ઓકે. Okay, sir. નાઉ Okay. કાલ આપણે જ્યાં હતા જે આપણે આજે કન્ટિન્યુ કરીએ. HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર હાઈએસ્ટ એટલે મોટામાં મોટું કોમન એટલે સામાન્ય બંનેમાં આવતું એવું દેન આફ્ટર ફેક્ટર મતલબ અવયવ. અવયવ કોને કહેતા હતા? ઓરિજિનલ નંબરને આપેલી સંખ્યાને જેના વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય એ બધા એના શું થશે? અવયવ. ફોર એક્ઝામ્પલ છોકરાઓ પહેલો એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કર્યો હતો 12 and 15. 12 and 15 નો HCF ગુસ્સા આપણે કેટલો મળ્યો હતો? 3. 12 and 15 નો ગુરુત્તમ સામાન્ય અવયવ આન્સર કેટલો હતો? 3. ટુ નંબર નો HCF ફાઇન્ડ આઉટ કરતા આપણે કાલે શીખાતા પેટર્ન જસ્ટ ડિસ્કસ કરી લઈએ. ગ્રેટેસ્ટ નંબર ઇઝ ડિવાઇડેડ બાય સ્મોલેસ્ટ. મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો એના પછી જે શેષ મળે એ શેષ વડે આગળના ભાજકને ડિવાઈડ કરો. પ્રોસેસ ટુ બી કન્ટિન્યુ ત્યાં સુધી સ્ટાર્ટ રાખશું જ્યાં સુધી રિમાઇન્ડર 0 મળે નહીં ત્યાં સુધી. જ્યારે તમને રિમાઇન્ડર 0 મળશે ત્યારે તમારો છેલ્લો ભાજક ડાયરેક્ટ શું થઈ જશે? ગુસા. લાસ્ટ ડિવાઇઝર છેલ્લો ભાજક શું થઈ જશે? ગુસા. ગુસાને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ HCF હાઈએસ્ટ કોમન ફેક્ટર. HCF નું મેં તમને બીજું એક નામ દીધું હતું છોકરાઓ GCD. બોર્ડમાં means શબ્દ કપાઈ ગયો. device. Yes. Clear. Any problem guys? No, sir. યસ સર. સર જે લેફ્ટ વિડીયો સાઈડ ચેક કરો વ્યવસ્થિત બોર્ડ ઉપર. સ્ક્રીન અડધી આવે છે એવું છે? યસ સર. ડબલ ટેપ કરો. ઓકે. આખો બોર્ડ કમ્પ્લીટ વિઝિબલ हाँ sir. with border. Yes sir. Okay. GCD greatest common divisor. greatest એટલે મોટા મોટું, કોમન એટલે સામાન્ય, ડિવાઇઝર એટલે શું કહેતા હતા? ભાજક. ભાજક મતલબ જેના વડે ડિવાઈડ કરીએ એને શું કહેવાય? ભાજક. જે સંખ્યાને ડિવાઈડ કરશો એ શું થાય છે? ભાજ્ય. HCF ને GCD શું કામ કહેવામાં આવે છે? એક વસ્તુ અને બીજી વસ્તુ કાલ મેં તમને કીધું હતું કે તમારા માટે HCF ગુસા કરતા GCD ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર આ નામ વધારે કામનું છે છોકરા. તમારી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાશે તો એવા ક્વેશ્ચન હશે રકમમાં આપેલી સંખ્યા 12 ને 15 આમ નંબર. રકમમાં આપેલી સંખ્યા 12 ને 15 આમ નંબર જશે. જવાબ એ 3 નો 3 એમ નંબર જશે. પણ ક્વેશ્ચન એવી પેટર્ન થી પૂછશે કે આખા ક્વેશ્ચનમાં ભૂલથી ક્યાંય ગુસા નામનો શબ્દ આપેલો નહીં હોય. એટલું જ નહીં, આખા એક્ઝામ્પલમાં ક્યાંય અવયવ નામનો શબ્દ આપેલો નહીં હોય. આખી રકમમાં ક્યાંય ગુસા નહીં હોય કે આખી રકમમાં ક્યાંય અવયવ નહીં હોય. છતાંય એક્ઝામ્પલ કયા ચેપ્ટર નો હશે? ગુસા. એટલું જ નહીં, જવાબ એ શું હશે? ગુસા. ફોર એક્ઝામ્પલ આની આ જ સંખ્યા, આનો આ જ જવાબ. હું એક્ઝામ્પલ તમને પૂછું છું, જસ્ટ તમે લિસન કરો, સાંભળો છોકરાઓ. એક્ઝામ્પલ પૂછું, હું આખા એક્ઝામ્પલમાં ભૂલથી ક્યાંય ગુસા કે અવયવ નામનો વર્ડ યુઝ કરીશ નહીં. એક્ઝામ્પલ પૂછવાની સ્ટ્રેટેજી ચેન્જ થશે કોમ્પિટિટિવ એક્ઝામમાં. આ જ ક્વેશ્ચન તમને એ લોકો એવી રીતે પૂછશે કે સૌથી મોટી કઈ સંખ્યા વડે, ગ્રેટેસ્ટ મોટામાં મોટી, સૌથી મોટી કઈ સંખ્યા વડે, ક્વેશ્ચન માર્ક, સૌથી મોટી કઈ સંખ્યા વડે 12 ને 15 ને
નિશેષ ભાગી શકાય? સૌથી મોટી કઈ સંખ્યા વડે 12 ને 15 ને નિશેષ ભાગી શકાય? 12 and 15 બેને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે, 12 ને 15 બંનેને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે એવી મોટામાં મોટી સંખ્યા એટલે કઈ આવશે? ગ્રેટેસ્ટ એટલે મોટામાં મોટી, કોમન એટલે 12 ને લાગુ પડે 15 ને લાગુ પડે, ડિવાઇઝર એટલે શું થશે? ભાજક, જેના વડે ડિવાઈડ કરીએ એ. HCF ને GCD શું કામ કહેવામાં આવે છે એ વસ્તુ સમજાય છે છોકરાઓ? હાઈએસ્ટ એટલે ગ્રેટેસ્ટ એમનેમ જ છે, કોમન બેયમાં એમનેમ જ છે, ફેક્ટર અવયવ ને ભાજક શું કામ કહે છે? ગ્રેટેસ્ટ એટલે મોટામાં મોટો, કોમન એટલે 12 ને 15 બેયને લાગુ પડે, ડિવાઇઝર એટલે ભાજક. ગુસા મોટામાં મોટી એવી સંખ્યા મળશે, ગુસા મોટામાં મોટી એવી સંખ્યા મળશે કે જેના વડે 12 અને 15 બેયને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકીએ. 12 અને 15 નો ગુસા કેટલો મળ્યો? 3. મતલબ 3 હાઈએસ્ટ ગુરુત્તમ મોટામાં મોટી એવી સંખ્યા છે કે જેના વડે તમે 12 અને 15 બેયને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. 3 ચોક 12 શેષ 0, 3 5 15 શેષ 0. 3 થી મોટી એવી કોઈ સંખ્યા પોસિબલ નથી કે જેના વડે તમે 12 અને 15 બેયને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. 12 અને 15 બેયને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે એવી મોટામાં મોટી સંખ્યા મતલબ 12 અને 15 નો ગુસા. યાદ રાખવા જેવું સેન્ટેન્સ છોકરાઓ, ગુસા વડે, યાદ રાખવા જેવું સેન્ટેન્સ, ગુસા વડે એક્ઝામ્પલના રકમમાં આપેલી તમામ સંખ્યાને, ગુસા વડે એક્ઝામ્પલના રકમમાં આપેલી તમામ સંખ્યાને તમે ઓલવેઝ એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો છો. ગુસા ગુરુત્તમ એટલે મોટામાં મોટી, ગુસા ગુરુત્તમ એટલે મોટામાં મોટી, ગુસા મોટામાં મોટી એવી સંખ્યા મળશે કે જેના વડે રકમમાં આપેલી તમામ સંખ્યાને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય. એક્ઝામ્પલ પૂછું છું હજી એક વખત, જેમાં ક્યાંય ગુસા કે અવયવ આવશે નહીં. ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે? સૌથી મોટી કઈ સંખ્યા વડે 12 ને 15 ને નિશેષ ભાગી શકાય? આખી રકમમાં ક્યાંય ગુસા કે આખી રકમમાં ક્યાંય અવયવ કઈ જ આવ્યું નથી, છતાંય ટિપિકલ આન્સર શું આવશે? ગુસા. HCF ને શું કામ GCD કહેવામાં આવે છે એટલું ક્લિયર છોકરાઓ? યસ સર. ઓકે, આ જવા દઈએ. હવે આપણે આગળના કન્સેપ્ટ ઉપર ડાયવર્ટ થઈએ. અઢાર, 24 અને 84, 84 નો ગુસા શોધો. લખવો નથી છોકરાઓ, પેન મૂકી ગયો. કાલે આપણે જેટલા એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા ને તમામ એક્ઝામ્પલમાં બે સંખ્યા હતી. આ એક્ઝામ્પલમાં કેટલી સંખ્યા આપેલી છે? 3. બે સંખ્યા આપેલી હોય, ભાગાકારની રીત તમામ સ્ટેપ તમારા માઇન્ડમાં વેલ સેટલ થઈ ગયા છે. મોટી સંખ્યાના નાની સંખ્યા વડે ડિવાઈડ કરો, એના પછીની પ્રોસેસ કન્ટિન્યુ. ઓકે, 3 સંખ્યા આપેલી હોય, 18, 24, 84. 3 સંખ્યાનો ગુસા ફાઇન્ડ આઉટ કરવું છે. રીત એની એ જ છોકરાઓ, ભાગાકારની રીત એમનેમ જ, નવું કઈ નથી. ડિવિઝન મેથડ હતી એમને, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ડિવાઈડ કરો, એના એ જ સ્ટેપ, એના એ જ કન્સેપ્ટ, નવું કઈ નહીં. કન્સેપ્ટ એક જ નવો છે કે 3 સંખ્યા આપેલી હોય તો તમારે ભાગાકાર કેટલી વખત કરવો પડશે? 2 વખત. 2 સંખ્યા આપેલી હોય તો તમે ભાગાકાર કેટલી વખત કરતા હતા? 1 વખત. રિમાઇન્ડર શેષ 0 મળે ત્યારે તમારો છેલ્લો ભાજક આન્સર થઈ જતો. 3 સંખ્યા આપેલી હોય તો ભાગાકાર કેટલી વખત કરવો પડશે? 2 વખત. 18, 24 અને 84 નો ગુસા શોધો. 18, 24, 84 નો ગુસા શોધો. આપેલી 3 સંખ્યામાં છોકરાઓ સૌથી નાની સંખ્યા કઈ? 18, 24, 84 માં સૌથી નાની સંખ્યા કઈ? 18. એક્ઝામ્પલમાં આપેલી જ નથી, ભૂલી જાવ. એક્ઝામ્પલમાં 18 છે જ નહીં. વધ્યા કેટલા? 24 અને 84. ઇન શોર્ટ, 3 સંખ્યા આપેલી હોય તો પહેલા બે મોટી સંખ્યાનો ગુસા શોધો. પહેલા બે મોટી સંખ્યા એટલે 24 અને 84. આ બે નો ગુસા શોધો. કઈ રીતે? તો કે આગળ કાલે આપણે જે પ્રમાણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરતા હતા એ જ પ્રમાણે
24 અને 84 નો ગુસા જોતો હોય શું કરીએ? મોટા ને નાના વડે, મતલબ 84 ભાગ્યા 24 તેરી 32. યસ સર યસ યસ. સર આપનો અવાજ વચ્ચે વચ્ચે ચોંટે છે, એક્ઝેક્ટ નથી આવતો સર. બધા સ્ટુડન્ટ ને એવું થાય છે છોકરાઓ? બીજા કોઈ મને આન્સર આપો છો? हाँ यस આવે सर છે ને? યસ સર. બેટા यस રિફ્રેશ કરને એવું હોય તો તમારી સ્ક્રીન કે આ તે. સર મારે પણ એવું જ થાય છે, વચ્ચે વચ્ચે વોઇસ બ્રેક થાય છે, નેટ ઇશ્યુ હોય ને એવું લાગે છે. હા પણ તમે છે ને એક मारे એવું થાય છે સર મીટિંગ લીવ કરી છોકરાઓ અને રીજોઈનિંગ કરો. હું તમને 2 મિનિટનો ટાઈમ આપું, પછી હું આ એક્ઝામ્પલ આગળ કેલ્ક્યુલેટ કરો. ફટાફટ લીવ થઈ જાવ અને પાછા રીજોઈન થઈ જાવ, પછી મને રિપ્લાય આપો. ओके કમ્પ્લીટ? હા સર. ઓકે. 18, 24, 84 નો ગુસા શોધો. 3 સંખ્યા આપેલી હોય તો સૌથી નાની સંખ્યાને ટેમ્પરરી સ્કીપ કરો. રિમેઇનિંગ 2, 3 માંથી જે 2 મોટી સંખ્યા છે એનો ગુસા ફાઇન્ડ આઉટ કરો. હતું એમનેમ જ મોટાને નાના વડે ડિવાઈડ કરીને મોટી સંખ્યા 24 અને 84 છે એ બેનો ગુસા ફાઇન્ડ આઉટ કરીએ. આ બેમાં જે મોટું છે એને નાના વડે ડિવાઈડ કરીએ. આગળ ગઈકાલે શીખાતા એ પ્રમાણે 84 ડિવાઇડેડ બાય 24, 24 તેરી 72 છે. કેટલી મળશે આપને? 12. નીચે કોને લાવશું? આગળના ભાજકને. 24 ને નીચે લાવો. 12 ગુણ્યા 2 24 શેષ 0 0. આન્સર કેટલો મળ્યો? 12. આન્સર કેટલો મળ્યો? 12. 24 અને 84 નો ગુસા કેટલો મળ્યો છે? 12. એક સ્ટેપ ક્લિયર? એક વખત ભાગાકાર થઈ ગયો. સેકન્ડ ટાઈમ છોકરાઓ હજી એક વખત 3 સંખ્યા આપેલી છે તો ભાગાકાર 2 વખત કરવો પડશે. એક વખત પતી ગયો, હજી બીજી વખત. બીજી વખત કોનો આવશે? તો કે જે સંખ્યા બાકી રહી છે, સૌથી નાની સંખ્યા જે બાકી વધી છે, બાકી રહેતી સંખ્યા અને આ બેનો જે આન્સર મળ્યો એ આન્સર, આ બેનો પાછો ગુસા શોધો. બાકી કઈ સંખ્યા હતી? 18. 24 અને 84 નો આન્સર કેટલો મળ્યો? 12. 18 અને 12 આ બેનો પાછો ગુસા શોધો. આ બેયમાં કન્ડિશન એમનેમ જ છોકરાઓ, મોટાને નાના વડે ડિવાઈડ કરો. સ્ટેપ અને કન્સેપ્ટ એમનેમ જ રહેશે. 18 અને 12 નો ગુસા જોતો હોય કોને કોના વડે ડિવાઈડ કરશું? 18 ને 12 વડે. 12 એકુ 12 શેષ 6. નીચે કોને લાવશું? 12. 6 ગુણ્યા 2 12 શેષ 0. ફાઇનલ આન્સર કેટલો મળ્યો? 6. ફાઇનલ આન્સર કેટલો મળ્યો? 6. 6 છે ઈ 18, 24 અને 84. 3 એ 3 નો 18, 24 અને 84 3 એ 3 નો ગુસા કેટલો થશે? 6. 12 નહીં, 3 એ 3 નો ગુસા કેટલો થશે? 6. 3 સંખ્યા આપેલી હોય તો નવું કઈ નથી છોકરાઓ. ભાગાકાર કેટલી વખત કરવો પડશે? 2 વખત. પેલા 2 મોટી સંખ્યાનો ગુસા ગોતી લ્યો, પછી એનો જે જવાબ આવે એ જવાબ અને બાકી રહેતી સંખ્યા એ બેનો પાછો ગુસા ગોતો. એ તમારો શું થશે? ફાઇનલ આન્સર. 18, 24, 84 3 એ 3 નો ગુસા કેટલો થશે? 6. 6 સૌથી મોટી, 6 ઇટ્સ અ ગ્રેટેસ્ટ નંબર. 6 સૌથી મોટી એવી સંખ્યા છે કે જેના વડે
18, 24 અને 84 ત્રણે ત્રણને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય. 18, 24, 84 ત્રણે ત્રણને નિશેષ ભાગી શકે એવી મોટામાં મોટી સંખ્યા કઈ? 6. 6 થી મોટી એવી કોઈ સંખ્યા નહીં મળે કે જેના વડે તમે ત્રણેયને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકો. પ્લીઝ રાઇટ ડાઉન એક્ઝામ્પલ. સર ઓલી રીતે આ તો નાની સંખ્યા છે એટલે બરાબર, મોટી હોય તો ન થાય, પણ નાની સંખ્યામાં સર એવું આપણે મનથી પાળા બોલી તો હાલે ને, 6 3 18, 6 ચોક 24, 14 ચોક 84 રીતે. ચાલે 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 નાની સંખ્યામાં ચાલે. ઓકે સર, થેન્ક યુ. પણ હું તમને છે ને શક્ય હોય ત્યાં સુધી એવી પેટર્ન થી ભણાવવા માંગુ છું છોકરાઓ, કે કોઈ પણ એક ટેકનિક પકડી લ્યો ને તો એ ટેકનિક આખા ચેપ્ટર માં ચાલે. પછી એ નાની સંખ્યા હોય, મોટી સંખ્યા હોય, વચ્ચેની હોય કે XYZ ગમે. યસ સર, એટલે આ બરાબર, એટલે મોટી સંખ્યા હોય ત્યારે કદાચ ભૂલાઈ ન જાય, બરાબર. ત્યારે તો પછી કરવા જઈએ તો પેપર પૂરું કરાવે. યસ સર. કમ્પ્લીટ એક્ઝામ્પલ છોકરાઓ? Yes, sir. ઓકે. નાઉ રાઇટ ડાઉન નેક્સ્ટ એક્ઝામ્પલ. હું રકમ બોલું છું, તમારે લખવાની છે. લખો તો. સૌથી મોટી કઈ સંખ્યા વડે સૌથી મોટી કઈ સંખ્યા વડે 312, 351 અને 650 ને 312, 351 અને 650 ને નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય. ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન શું પૂછ્યું છોકરાઓ? સૌથી મોટી કઈ સંખ્યા વડે 312, 351 અને 650 ને નિશેષ ભાગી શકાય? આ ત્રણે ત્રણ ને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે, આ ત્રણે ત્રણ ને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે એવી મોટામાં મોટી સંખ્યા, મતલબ ત્રણેયનો ગુસા. પહેલા કોનો બેનો ગોતશું? 351 અને 650. 650 ભાગ્યા 351, 351, 299, નીચે 351, 299, 299, શેષ 52 આવશે, નીચે 299. 52 નો કેટલાય ભાગ આવશે છોકરાઓ? કાલે આપણે આ વસ્તુ શીખાતા. 6 5 30, 300 થઈ ગયા એટલે પાંચે ભાગ આવશે. 250 ને 10, 260, શેષ 39. આ બાજુ લઈ લો. 52 અંદર આવશે, 39, 12, 39, 39, શેષ 13, નીચે 39, 13 તેરી 39, શેષ 0. આન્સર કેટલો મળ્યો? 13. હવે કોનો ગોતશું? 13 અને 312. 312 ભાગ્યા 13 ગુણ્યા 2, 26 એટલે 5 ઉપરથી 2, 13 ચોક 52, શેષ 0. ફાઇનલ આન્સર 13.
સૌથી મોટી એવી સંખ્યા કે જેના વડે 312, 351 અને 650 ને નિશેષ ભાગી શકાય. 3 એ 3 ને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાય. Complete, guys? Yes, sir. Yes. Okay. Okay, write down one more example. સૌથી મોટી કઈ સંખ્યા વડે સૌથી મોટી કઈ સંખ્યા વડે 204, 1190 અને 1445 ને 204, 1190 અને 1445 ને નિશેષ ભાગી શકાય. Find out yourself, quick, fast. Seventeen. 27 હશે. Sorry, 17. હા. 204111014445. Yes, 17. One double 4 5 divided by 1190. 255 1190. 4 121020 170 नीचे 255 170 25 17 85 नीचे 170 85 to 170 000 આન્સર કેટલો મળ્યો 85. હવે 85 અને 204 85 ગુણ્યા 2 170 20 17 એટલે 3 34 નીચે 85 34 ગુણ્યા 2 68 17 નીચે 34 17 ગુણ્યા 2 34 0. ફાઇનલ આન્સર 17.
All right. Yes, sir. Yes, sir. Yes. ત્રણ નંબર વાળો લાસ્ટ એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ કાઉન્ટ કરી આપો એટલે પછી આપણે આગળની પેટર્નમાં જઈએ. 513, 1134 and 1215. 513, 1134 અને 1215 નો ગુસા શોધો. 513, 1134, 1215. $27. Yes, right. $27. Good. બારસો પંદર ભાગ્યા 1134 એક 1134 1 21 13 8 81 27. યસ 1134 113 ને ડિવાઈડ કરીએ પહેલા 14, 81, 81 એટલે 32 ઉપરથી કેટલા ઉતારશું 4 8 ચોક 32 320 ને 4 324 0 0 0 answer 81. Now 513 divided by 81 8 છક 48 8 સત્તા 56 6 ચાલશે 8 છક 48 480 6 486 13 14 27 નીચે 81 27 તેરી 81 0 0 final answer 27. Complete example. Yes, sir. Yes. Okay, now
રાઇટ ડાઉન નેક્સ્ટ એક્ઝામ્પલ. થોડોક નવો કન્સેપ્ટ આવશે છોકરાઓ એક્ઝામ્પલમાં. સો રાઇટ ડાઉન એક્ઝામ્પલ. સૌથી મોટી કઈ સંખ્યા વડે સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56 અને 93, 37, 56 and 93, 37, 56 અને 93 ને ભાગતા 37, 56 અને 93 ને ભાગતા શેષ તરીકે ક્રમશઃ 1, 2 અને 3 મળે. શેષ તરીકે ક્રમશઃ 1, 2 and 3, 1, 2 અને 3 મળે. ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ એક વખત રિપીટ કરી દઉં છોકરાઓ. સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56 અને 93 ને ભાગતા શેષ તરીકે ક્રમશઃ 1, 2 અને 3 મળે. એક્ઝામ્પલ. આઈ હોપ કે તમે લોકો એક્ઝામ્પલ ની રકમ કમ્પ્લીટલી લખી લીધી છે. હવે પ્રેમથી પેન મૂકી દો છોકરાઓ. કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન કરવું નથી, કારણ કે આ એક્ઝામ્પલમાં તમારે ઘણા બધા કન્સેપ્ટ શીખવાના છે. સો બોર્ડ ઉપર કોન્સન્ટ્રેટ કરો. એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? સૌથી મોટી કઈ સંખ્યા વડે ક્વેશ્ચન માર્ક. સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56, 93 ને ભાગતા સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56, 93 ને ભાગતા શેષ તરીકે ક્રમશઃ 1, 2 અને 3 મળે. શેષ તરીકે ક્રમશઃ 1, 2 અને 3 મળે. મતલબ 37 ના કેસમાં શેષ કેટલી મળવી જોઈએ? 1. 56 ના કેસમાં શેષ કેટલી મળવી જોઈએ? 2. 93 ના કેસમાં શેષ કેટલી મળવી જોઈએ? 3. એક્ઝામ્પલ. આપણે રકમ સમજાઈ ગઈ છે કે સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56, 93 ને ડિવાઈડ કરીએ તો શેષ કેટલી મળે? 1, 2 અને 3. નાવ 1, 2, 3 તમને શું આપેલું છોકરાઓ? શેષ. 37, 56 અને 93 ને ભાગતા 37, 56 અને 93 ને ભાગતા જે સંખ્યાને ડિવાઈડ કરીએ એને શું કહેવાય? ભાજ્ય. ક્વેશ્ચન માર્ક તરીકે તમને પૂછ્યું છે શું? ભાજક. જેના વડે ડિવાઈડ કરીએ એને શું કહેવાય? ભાજક. 1, 2, 3 આપને શું આપેલું છે? શેષ. 37, 56, 93 ને ભાગવાના છે. 37, 56, 93 ને ભાગવાના. જે સંખ્યાને ડિવાઈડ કરો એ શું થશે? ભાજ્ય. જેના વડે ડિવાઈડ કરો એ શું થાય? ભાજ્ય. ક્વેશ્ચન માર્ક તરીકે આપણે પૂછ્યું છે સૌથી મોટી કઈ સંખ્યા વડે, મતલબ ક્વેશ્ચન માર્ક તરીકે તમને પૂછ્યું છે શું? ભાજક. નાવ આખો એક્ઝામ્પલ ભૂલી જાવ છોકરાઓ. આ એક્ઝામ્પલ ટેમ્પરરી સ્કીપ કરો. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રિમાઇન્ડર? શેષના કન્સેપ્ટ આપણે સમજીએ છીએ કે શેષ છે શું, શેષ કોને કહેવાય, એના ટિપિકલ કન્સેપ્ટ આપણે સમજીએ છીએ પહેલા, પછી એક્ઝામ્પલમાં જઈશું તો તમને ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થશે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રિમાઇન્ડર છોકરાઓ? શેષ એટલે શું? શેષ કોને કહેવાય? શેષ એટલે શું? શેષ કોને કહેવાય? ફોર એક્ઝામ્પલ, 17 divided by 5. 17 divided by 5. 17 ને 5 વડે ડિવાઈડ કરીએ. રેગ્યુલર ભાગાકાર 5 તેરી 15. શેષ કેટલી મળી? 2. 2 ને આપણે શું કહીશું? શેષ. 3 ને ભાગફળ, 17 ને ભાજ્ય, 5 ને ભાજક. 17 divided by 5. 17 ને 5 વડે ડિવાઈડ કર્યા. શેષ કેટલી મળે છે? 2. શેષ કેટલી મળે છે? 2. છોકરાઓ શેષ એટલે શું? શેષ કોને કહેવાય? નવું કઈ નથી. શેષ એટલે શું? શેષ કોને કહેવાય? સમજો. આ એક્ઝામ્પલમાં
ભાજ્ય કેટલા છે 17, શેષ કેટલી મળી 2, શેષ એટલે શું 17 is not exactly divisible by 5. 17 ને તમે 5 વડે નિશેષ ભાગી શકતા નથી. 17 ને 5 વડે નિશેષ ભાગી શકાય નહીં. 17 ને 5 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાતા નથી. કેટલા વધે છે 2. 17 ને 5 વડે નિશેષ ભાગી શકાતા નથી. કેટલા વધે છે 2. એ વધતી સંખ્યાને શું કહેવાય શેષ. શેષ એટલે માત્ર વધતી સંખ્યા, વધારાનું કઈ નહીં. શેષ એટલે માત્ર વધતી સંખ્યા. 17 ને 5 વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકાતા નથી. 17 ને 5 વડે નિશેષ ભાગી શકાતા નથી. કેટલા વધે છે 2. કેટલા વધે છે 2. એ વધતી સંખ્યાને શું કહેવાય શેષ. શેષ એટલે માત્ર વધતી સંખ્યા. આટલું ક્લિયર? એનાથી આગળ જઈએ છોકરાઓ. તો જો તમે ભાજ્યમાંથી શેષને બાદ કરો તો, ભાજ્યમાંથી શેષને બાદ કરો તો આ એક્ઝામ્પલમાં ભાજ્ય કેટલા છે? આ એક્ઝામ્પલમાં ભાજ્ય કેટલા છે 17. ભાજ્ય કેટલા છે 17. શેષ કેટલી છે 2. જો તમે ભાજ્યમાંથી શેષને બાદ કરો તો, સબટ્રેક્ટ કરો તો 17 માંથી 2 બાદ કરો મળે કેટલા 15. 17 માંથી 2 બાદ કરો મળે કેટલા 15. જો તમે ભાજ્યમાંથી શેષને બાદ કરો તો મળતી સંખ્યાને, જે સંખ્યા મળે એ મળતી સંખ્યાને તમે તમારા ઓરિજિનલ ભાજક વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી જ શકો. એક્ઝેક્ટલી ડિવાઈડ થાય ને થાય. જો તમે ભાજ્યમાંથી શેષને બાદ કરી નાખ્યા, ભાજ્ય કેટલા હતા 17, શેષ કેટલી હતી 2. ભાજ્યમાંથી શેષને બાદ કરી નાખ્યા મળ્યા કેટલા 15. ઈ મળતી સંખ્યાને તમે તમારા ઓરિજિનલ ભાજક કેટલો હતો 5, ઓરિજિનલ ભાજક વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી જ શકો. શું કામ એક્ઝેક્ટલી ડિવાઈડ થાય છોકરાઓ? શેષ એટલે છે શું? વધતી સંખ્યા. 17 ને 5 વડે ડિવાઈડ કરો કેટલા વધતા હતા 2. 17 ને 5 વડે ડિવાઈડ કરીએ વધતા હતા કેટલા 2. 2 વધતા હતા એ 2 આપણે બાદ કરી નાખ્યા. 2 વધતા હતા એ 2 આપણે બાદ કરી નાખ્યા. બાદ કરી નાખ્યા એનો મતલબ હવે કાંઈ નહીં વધે. કાંઈ નહીં વધે એનો મતલબ શેષ ઓટોમેટિકલી કેટલી થઈ જાય 0. ઇન શોર્ટ, આ કન્સેપ્ટ ઉપરથી હું તમને એટલું કહેવા માંગુ છું કે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવા માટે રિક્વાયરમેન્ટ હોય તો તમે શેષને બાદ કરી શકો છો. શેમાંથી બાદ કરી શકો છો? ભાજ્યમાંથી. શેષને બાદ કરી શકાય? આન્સર આવશે હા. શેમાંથી બાદ કરી શકાય? ભાજ્યમાંથી. ક્યારે બાદ કરી શકાય? શેષ તરીકે કોઈ પણ સંખ્યા મળતી હોય અને તમારે શેષ કેટલી જોતી હોય 0, તો તમે શેષને ભાજ્યમાંથી બાદ કરી શકો છો. આ શેષનો પહેલો કન્સેપ્ટ. આટલું ક્લિયર છોકરાઓ? એનાથી આગળ જઈએ તો 15 ને 5 વડે ડિવાઈડ કરો. 15 ને 5 વડે ડિવાઈડ કરો, શેષ મળે છે કેટલી 0. 15 ને 5 વડે ડિવાઈડ કરો, શેષ મળે છે કેટલી 0. શેષ તરીકે મળે છે કેટલા 0. મારે શેષ તરીકે જોતા છે કેટલા 3. શેષ તરીકે મળે છે કેટલા 0. મારી રિક્વાયરમેન્ટ કેટલી છે 3. મારે શેષ તરીકે જોતા છે કેટલા 3. તો તમે શેષને ભાજ્યમાં ઉમેરી પણ શકો છો. ભાજ્ય કેટલા છે 15. 15 માં 3 ઉમેરો મળે કેટલા 18. આ 18 ને તમે તમારા ઓરિજિનલ ડિવાઇઝર વડે ડિવાઈડ કરો. 5 તેરી 15. શેષ કેટલી મળી 3. શેષ 3 ઉમેરી એનો મતલબ 3 વધવાની જ છે. રિક્વાયરમેન્ટ હોય તો તમે શેષને ઉમેરી પણ શકો છો. શેમાં ઉમેરી શકો છો? ભાજ્યમાં. ક્યારે ઉમેરી શકાય? શેષ તરીકે ઓલરેડી 0 મળતા હોય અને તમારે શેષ તરીકે કોઈ પણ સંખ્યા જોતી હોય તો તમે શેષને ભાજ્યમાં ઉમેરી પણ શકો છો. શેષનો આટલો કન્સેપ્ટ છે છોકરાઓ. આટલો કન્સેપ્ટ રિમાઇન્ડર શેષને રિલેટેડ છે. પહેલેથી આપણે પાછું જસ્ટ રિવાઇઝ કરીએ. 17 ને 5 વડે ડિવાઈડ કરીએ, શેષ કેટલી મળે છે 2. શેષ એટલે શું? માત્ર વધતી સંખ્યા, વધારાનું કઈ નહીં, વધતી સંખ્યા. 17 ને 5 વડે નિશેષ ભાગી શકાતા નથી. કેટલા વધે છે 2. એ વધતી સંખ્યાને શું કહેવાય? શેષ. જો તમે શેષને
ભાજ્યમાંથી બાદ કરો તો એક્ઝામ્પલમાં ભાજ્ય કેટલા છે 17, શેષ કેટલી છે 2. જો તમે શેષને ભાજ્યમાંથી બાદ કરો તો મળતી સંખ્યાને 17 માંથી 2 બાદ કરો મળે કેટલા 15. મળતી સંખ્યાને તમે તમારા ઓરિજિનલ ભાજક વડે એક્ઝેક્ટલી ડિવાઈડ કરી જ શકો, નિશેષ ભાગી જ શકાય. શું કામ? શેષ એટલે શું હતું? વધતી સંખ્યા. 17 ને 5 વડે ડિવાઈડ કરીએ 2 વધતા હતા, 2 વધતા હતા એ 2 બાદ કરી નાખ્યા, બાદ કરી નાખ્યા એટલે હવે કઈ નહીં વધે, કઈ નહીં વધે એટલે શેષ ઓટોમેટિકલી કેટલી થઈ જાય છે 0. આવી રીતે 15 ને 5 વડે ડિવાઈડ કરીએ શેષ મળે છે કેટલી 0. શેષ ઓલરેડી મળે છે કેટલી 0. મારે શેષ જોતી છે કેટલી 3. તો તમે શેષને ભાજ્યમાં ઉમેરી પણ શકો છો. 3 શેષ જોતી હતી, ભાજ્ય કેટલા હતા 15, 15 માં મેં 3 ઉમેરી દીધા, મળ્યા કેટલા 18, 18 ને ઓરિજિનલ ડિવાઇઝર વડે ડિવાઈડ કરો શેષ કેટલી વધશે 3. શેષને બાદ કરી શકાય? હા. શેષને ઉમેરી શકાય? હા. શેષને બાદ કરી શકાય. શેમાંથી બાદ કરી શકાય? ભાજ્યમાંથી. છોકરાઓ સમજો, શેષને બાદ કરી શકાય. શેમાંથી બાદ કરી શકાય? ભાજ્યમાંથી. શેષને ઉમેરી પણ શકાય. શેમાં ઉમેરી શકાય? ભાજ્યમાં. ઇન શોર્ટ યાદ રાખવા જેવું સેન્ટેન્સ છોકરાઓ, સૌથી વધારે ભૂલ ખવડાવે અને યાદ રાખવા જેવું સેન્ટેન્સ, શેષને ફક્ત રિલેશન કોની સાથે છે? શેષને ફક્ત રિલેશન કોની સાથે છે? ભાજ્ય સાથે. બાદ થશે તોય શેમાંથી? ભાજ્યમાંથી. ઉમેરાશે તોય શેમાં? ભાજ્યમાં. શેષને ફક્ત રિલેશન કોની સાથે છે? ભાજ્ય સાથે. બાદ કરો તોય ભાજ્યમાંથી, ઉમેરશો તો પણ કેમાં? ભાજ્યમાં. શેષને કોઈ પણ પ્રકારનું કનેક્શન ભાજક કે ભાગફળ સાથે શેષને કોઈ પણ પ્રકારનું કનેક્શન નથી. શેષને બાદ કરી શકાય? હા. શેમાંથી? ભાજ્યમાંથી. શેષને ઉમેરી શકાય? હા. શેમાં ઉમેરી શકાય? ભાજ્યમાં. શેષને ફક્ત રિલેશન કોની સાથે છે? ભાજ્ય સાથે. આ કન્સેપ્ટમાં કઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો છોકરાઓ. રિમાઇન્ડરના કન્સેપ્ટમાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો પૂછો. ઓકે, ગુડ. રિમાઇન્ડર કન્સેપ્ટ ક્લિયર? શેષનો કન્સેપ્ટ ક્લિયર છોકરાઓ? હજી હું તમને કહું છું, ભવિષ્યના લેક્ચરમાં હું તમને બહુ ભૂલ ખવડાવીશ અને એવી જગ્યાએ ભૂલ ખવડાવીશ કે જે જગ્યાએ મેં તમને એડવાન્સમાં વોર્ન કરેલા છે. અત્યારે હું તમને વોર્ન કરું છું. શેષને ફક્ત રિલેશન કોની સાથે છે? ભાજ્ય સાથે. બાદ થશે તો ભાજ્યમાંથી, ઉમેરાશે તો ભાજ્યમાં. આ કન્સેપ્ટમાં ભવિષ્યમાં તમારા ભૂલ પડવાના ચાન્સ ખરા. 100% નહીં પણ પોસિબિલિટી ખરી. ઓકે, આ કન્સેપ્ટ જવા દો. ફરી પાછા ઓરિજિનલ એક્ઝામ્પલ ઉપર આવી જઈએ. આ એક્ઝામ્પલ ઉપર 37, 56 અને 93 શું છે છોકરાઓ? 37, 56 અને 93 છે શું? ભાજ્ય. ભાજ્ય કેટલા છે? 37, 56, 93. શેષ કેટલી છે? 1, 2, 3. 37 ના કેસમાં શેષ કેટલી છે? 1. 56 ના કેસમાં શેષ કેટલી વધે છે? 2. 93 ના કેસમાં શેષ કેટલી વધે છે? 3. 37, 56 અને 93 ને ડિવાઈડ કરવાના છે. આ 3 ને 3 ને ડિવાઈડ કરવાના એટલે આ 3 ને 3 શું થશે? ભાજ્ય. ભાજ્ય કેટલા આપ્યા છે રકમમાં? 37, 56, 93. શેષ કેટલી આપી છે? 1, 2, 3. ઓકે, નાઉ આ કન્સેપ્ટ પ્રમાણે તમે શેષને ભાજ્યમાંથી બાદ કરી શકો. આ કન્સેપ્ટ પ્રમાણે તમે શેષને ભાજ્યમાંથી બાદ કરી શકો? હા, 100% બાદ કરી શકાય. તો આપણે ભાજ્યમાંથી શેષને બાદ કરીએ છોકરાઓ. ભાજ્યમાંથી શેષ બાદ કરો તો અહીંયા કેટલા મળશે? 36. અહીંયા કેટલા મળશે? 54. અહીંયા કેટલા મળશે? 90. 36, 54, 90 મળ્યા. 37 ના કેસમાં શેષ કેટલી વધતી હતી? 1. 1 બાદ કરી નાખી કેટલા મળ્યા? 36. 56 ના કેસમાં 2 મળતા હતા, બાદ કરી નાખ્યા કેટલા? ઓકે, 37, 56, 93. શેષ 1, 2, 3. આપણે શેષ બાદ કરી નાખી, મેળા કેટલા? 36, 54, 90. પાછા અહીંયા આવો છોકરા.
17 ના કેસમાં શેષ કેટલી વધતી હતી? 2. શેષ કેટલી વધતી હતી? 2. જો તમે ભાજ્યમાંથી શેષને બાદ કરો તો ભાજ્યમાંથી શેષને બાદ કરી નાખો પછી તમને હંમેશા શેષ તરીકે કેટલા મળશે? 0. શેષ એટલે હતું શું? વધતી સંખ્યા. 17 ના કેસમાં 2 વધતા હતા, 2 આપણે બાદ કરી નાખ્યા એનો મતલબ હવે શેષ ઓટોમેટિકલી કેટલી થઈ ગઈ? 0. એ જ કન્સેપ્ટ અહીંયા લાગુ પડશે. તમારું ઓરિજિનલ એક્ઝામ્પલ શું છે? સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56, 93 ને ભાગતા શેષ કેટલી મળશે? 1, 2, 3. શેષ કેટલી મળે? 1, 2, 3. જો તમે શેષને બાદ કરી નાખો 1, 2, 3 આપણે શેષ બાદ કરી નાખી, હવે તમને શેષ કેટલી મળશે છોકરાઓ? 0. શેષને બાદ કરી નાખો પછી તમને શેષ કેટલી મળશે? 0. મતલબ આનો આ જ ક્વેશ્ચન હવે તમારા માટે છે કે સૌથી મોટી કઈ સંખ્યા વડે 36, 54 અને 90 ને નિશેષ ભાગી શકાય. શેષ વધવાની નથી, શેષ વધતીથી આપણે શું કરી નાખ્યું છે? બાદ. શેષ બાદ કરી નાખો એટલે હવે તમને શેષ શું મળશે? 0. મતલબ 36, 54, 90 આ ત્રણે ને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે. 36, 54, 90 આ ત્રણે ને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે એવી મોટામાં મોટી સંખ્યા મતલબ ત્રણેયનો ગુસા. યાદ આવે છે? 36, 54, 90 ને એક્ઝેક્ટલી ડિવાઈડ કરી શકે એવી મોટામાં મોટી સંખ્યા મતલબ ત્રણેયનો ગુસા. ત્રણેયનો ગુસા ફાઇન્ડ આઉટ કરવો હોય પહેલા આપણે કોનો બેયનો ફાઇન્ડ આઉટ કરશું? 90 અને 54. 90 ભાગ્યા 54 54, 36 નીચે 54, 36 36, 14 6 એટલે 8 18 નીચે 36 18 ગુણ્યા 2 36 શેષ 0. હવે કોનો કરશું? 36 અને 18. 36 ભાગ્યા 18 18 ગુણ્યા 2 36 શેષ 0. ફાઇનલ આન્સર કેટલો મળ્યો? 18. ફાઇનલ આન્સર 18. 36, 54, 90 નો ગુસા કેટલો મળ્યો છોકરાઓ? 18. 18 સૌથી મોટી એવી સંખ્યા કે જેના વડે 36, 54, 90 ને નિશેષ ભાગી શકાય. બટ when 37, 56 and 93 is divided by 18. 37, 56, 93 ને હવે આપણે ચેક કરીએ. 37, 56, 93 ને આપણે ચેક કરીએ. 18 થી ડિવાઈડ કરો. 18 ગુણ્યા 2 36 શેષ 1. 18 તેરી 54 શેષ 2. 18 5 90 શેષ 3. સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56, 93 ને ભાગતા શેષ કેટલી મળે? 1, 2, 3. ટિપિકલ આન્સર શું આવશે છોકરાઓ? 18. 18 સૌથી મોટી એવી સંખ્યા કે જેના વડે 37, 56, 93 ને ડિવાઈડ કરો શેષ કેટલી મળે છે? 1, 2, 3. ચાલુ એક્ઝામમાં વસ્તુ ચેક કરવા જવાની જરૂરિયાત નથી છોકરાઓ, જસ્ટ ફોર યોર નોલેજ. પણ અત્યારે અમે તમને ભણાવીએ છીએ તો તમને પ્રૂફ કરીને બતાવવું પડે. કન્સેપ્ટ માઇન્ડમાં સેટ થાય છે. ભૂલથી જરાય ગોખતા નહીં કે ભાગ્યમાંથી શેષ બાદ કરો, પાછળ વધે સંખ્યાનો ગુસા ગોતો, એ આપણો જવાબ થઈ જાય. નો ડાઉટ એ બધી વસ્તુ સાચી છે, પણ આમાં ન ખબર પડતી હોય તો 4 વખત પૂછજો. આ કન્સેપ્ટ તમને ઘણી બધી રીતે હેરાન કરશે. તમારા સિલેબસમાં શેષ તમને ઘણી બધી અલગ રીતે હેરાન કરશે. યાદ રાખવાનું સેન્ટેન્સ એક જ છે. શેષને ફક્ત રિલેશન કોની સાથે છે? ભાજ્ય સાથે. ભાજ્ય સિવાય શેષને ક્યાંય કનેક્શન નથી. આ એક્ઝામ્પલમાં કઈ ક્વેશ્ચન, ક્વેરી, ડાઉટ હોય તો પૂછી શકો છો. Nothing? Okay, good. Now you No, can sir. write. Yeah, okay, write down please.
વી આર રોંગ મતલબ એ લોકોએ 6 આન્સર આપ્યો હતો. હજી મારે કહેવાનું બાકી જ છે છોકરાઓ, બોર્ડ હજી નાનો છે. હજી હું તમને કહું છું. રાઈટ નિકુંજ? તમે જે માર્કેટમાં ઘણી જગ્યાએ ભણ્યા હશો અથવા તો ક્યાંક ક્યાંક સાંભળેલું હશે અથવા તો તમે જેની પાછળ મોસ્ટ પ્રોબેબલી ભાગો છો, જેને આપણે સિમ્પલી લેંગ્વેજમાં કહીએ છીએ શોર્ટકટ, એ શોર્ટકટ તમને મેથ્સમાં કેટલી હદે હેરાન કરશે ને એની કોઈ લિમિટ જ નથી છોકરાઓ. આ લખાઈ જાય કમ્પ્લીટ તો મને જરાક ઇન્ફોર્મ કરો. હા Thank સર, you, sir. લખાઈ ગયું. એનીવન રિમેનિંગ? સર એક જ ઓકે, કમ્પ્લીટ થઈ જાય એટલે બેટા રિપ્લાય આપી દેજે. ડન સર. ગુડ. આ બધી વસ્તુ હું જવા દઉં છું. રાઈટ આન્સર તો તમારી પાસે છે જ છોકરાઓ, 18. રાઈટ? સૌથી મોટી એક્ઝામ્પલ, સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56, 93 ને ભાગતા શેષ કેટલી વધશે? 1, 2, 3. સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56, 93 ને ભાગો શેષ કેટલી વધશે? 1, 2, 3. હવે તમને હું જે શોર્ટકટ કહેવા જાઉં છું છોકરા, એ વસ્તુ લગભગ તમે ઇગ્નોર નહીં કરી શકો, કારણ કે એ વસ્તુ તમને અત્યાર સુધીમાં ક્યાંક ને ક્યાંક તો ભેગી થઈ જ હશે. મને છોડતા લોટ્સ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામની ફેકલ્ટી, લોટ્સ ઓફ કોમ્પિટિટિવ એક્ઝામ્સની ફેકલ્ટી છોકરાઓ તમને ઘણા બધા ક્વેશ્ચન ઓપ્શન ઉપરથી સોલ્વ કરતા શીખવાડે છે. ઘણા બધા ક્વેશ્ચન ઓપ્શન ઉપરથી સોલ્વ કરતા શીખવાડે છે, જેને તમે સૌથી ઈઝી શોર્ટકટ કહો છો. એમ આઈ રાઈટ? યસ ઓર નો? સર મેથ્સમાં કોઈનો એક્સપિરિયન્સ નથી તમારા સિવાય. પહેલી વખત જ પ્રિપેરેશન ચાલુ છે? ના ના સર, પણ નથી, મેથ્સ માટે જોતા જ નથી બીજું કઈ. તો પછી તમારે અમને સવાર બપોર સવાર સાંજ બબે અગરબત્તી કરવી પડે. ના સર, નોટ્સ છે. મેક્સિમમ ઘણા બધા સ્ટુડન્ટ એવું પ્રિફર કરતા હોય કે ઓપ્શન ઉપરથી આપણે ડાયરેક્ટ આન્સર આપવાનું ટ્રાય કરીએ. છોકરાઓ, કોમ્પિટિટિવ એક્ઝામ કોને કહેવાય અને એક્ઝામ્પલ ને ટ્વિસ્ટ કેવી રીતે ઈ લોકો કરે છે. એક્ઝામ્પલ જિંદગીમાં કોઈ દિવસ અઘરા પૂછાતા નથી, એક્ઝામ્પલ ને અઘરા બનાવે છે નીચે આપેલા લલચામણા 4 ઓપ્શન. આ 4 જે લલચામણા તમને ઓપ્શન આપેલા હશે ને, એ ઓપ્શન તમારા એક્ઝામ્પલ ને બહુ ટિપિકલ અઘરા બનાવે છે. આ જ ક્વેશ્ચન તમને પૂછે, આ જ ક્વેશ્ચન સૌથી મોટી કઈ સંખ્યા વડે 37, 56, 93 ને ભાગતા શેષ કેટલી વધશે? 1, 2, 3. આ જ એક્ઝામ્પલ હું તમને પૂછું, હું તમને ઓપ્શન આપું છું છોકરાઓ, 6, 9, 12. લાસ્ટ વન છે none of this. આમાંથી એક પણ નહીં. મેં રિમાઇન્ડર નો કન્સેપ્ટ કીધો એ પ્રમાણે તમે એક્ઝામ્પલ કાઉન્ટ કરવા જતા નથી અને તમે ડાયરેક્ટ આના ઉપરથી એક્ઝામ્પલ કાઉન્ટ કરો. મૂકો અહીંયા. સૌથી મોટી કઈ સંખ્યા વડે? પહેલું ઓપ્શન ચેક કરીએ, 6 થી ચેક કરીએ. 6 ગુણ્યા 6 36 શેષ 1, 9 6 54 શેષ 2, 15 6 90 શેષ 3. 3 એ 3 માં લાગુ પડે છે.
ઘૂંટવા સિવાયનું બીજું કંઈ કામ કરવાના નથી જ કરવાના છોકરાઓ. જો ઓપ્શન એ નો લાગુ પડતું હોય તો જ બી ચેક કરવા જઈશો, બી નો લાગુ પડે ને તો સી ચેક કરવા જઈશો, પણ પહેલું જ લાગુ પડતું હોય તો નીચેના એકે ઓપ્શન તમે ક્યારેય ચેક કરવા જવાના નથી. ઘણા સ્ટુડન્ટ મારા જેવા 1 ઇન્ટીજર 1/2 હોય કે ઓપ્શન એ નહીં, આપણે ઓપ્શન બી થી ચેક કરવાનું ચાલુ કરીએ. કાંઈ વાંધો નહીં દીકરા, આ બાજુ આવો, ઓપ્શન બી થી ચેક કરીએ. 1 2 3 મળે છે કે નહીં? 9 ચોક 36 શેષ 1, 9 છક 54 શેષ 2, 10 નવા 90 શેષ 3. ચાલુ એક્ઝામમાં મજા જ આવે છોકરાઓ કે આ વખતે લગભગ આપણે થઈ જ ગયા. હાલો જે કઈ મેઇનની કે XYZ રનિંગની બીજી જે કઈ પ્રિપેરેશન છે, ટ્રિપલ સી ભગવાન જાણે જે કઈ હોય ચાલુ કરી દઈએ. આન્સર કે આવે ત્યારે ખબર પડે કે આવું હતું. ટિપિકલ આન્સર શું થાય છોકરાઓ? નન ઓફ ધીસ. લીગલ આન્સર શું આવશે? 18. સો શક્ય હોય ત્યાં સુધી આવી શોર્ટકટ કોઈ દિવસ એપ્લાય કરવી નહીં. પ્રેમથી હું તમને કહીશ છોકરાઓ કે ભૂલથી કોઈ વ્યક્તિ મારા જેવો પેપર કાઢવા બેસી ગયો ને આ પ્રકારના ઓપ્શન સેટ કરીને આપશે ને તો તમારી એક્ઝામમાં 30 ક્વેશ્ચન મેથ્સના પૂછાણા હશે ને 30, તો 30 માંથી 25 ક્વેશ્ચન આ પેટર્નથી લોકો રોંગ પાડશે. રોંગ. તમને એમ હશે ચાલુ એક્ઝામમાં તમારા આન્સર 100% સાચા જ છે, પણ હકીકતમાં નહીં હોય. આ વસ્તુ મેથ્સમાં પોસિબલ છે. 21મી સદીના સ્ટુડન્ટ્સ છો, મતલબ તમને કોઈ દિવસ ડાયરેક્ટ સજેશન નો અપાય. તમને એક વખત પ્રેક્ટિકલી આ બધું પ્રૂવ કરીને બતાવવું પડે, પછી જ હું કહી શકું કે આવી શોર્ટકટ એપ્લાય ન કરે. આ વસ્તુ મેં ગઈકાલે કીધી હોત ને તમારા માઇન્ડમાં સેટ જ ન થાત કે સાહેબ તો કે આપણે આપણી રીતે જોવું. ઓકે, ડન. ડન. ઓકે, ગુડ. મેમ નંબર ડિવાઇસોની ડેટ કઈ છે છોકરાઓ? 18/4 ના છે. 18th એપ્રિલ. ત્યાં તો કોરોના હોય જ હશે એટલે વાંધો નહીં. સર હમણાં પીએ ની છે નેક્સ્ટ મંથ. એની ડેટ 3rd January 21. 3rd જાન્યુઆરી. તો હવે વિધિન 1 મંથ નથી તમારી પાસે. પેપર સ્ટાઇલ પીએ ની હતી એમ નમ જ છે 300 ક્વેશ્ચન. હા સર એમ જ છે, જીપીએસસી મેથડ જ છે આખી. જીપીએસસી નહીં, જીપીએસસી 2 પેપર, આમાં એક જ પેપર પણ 300 એટલે સિલેબસ સિલેબસ. હા, સિલેબસ બધું એનો જ થઈ જશે. તો એમાં તમારે ડીઆઈ અને મેથ્સ બહુ કામમાં આવશે. અરાઉન્ડ 35 ક્વેશ્ચન હશે પીઆઈ માં, અરાઉન્ડ 35. સર લાસ્ટ ડિવાઇસમાં મેથ્સ નહોતું કર્યું ને એટલે જ રહી ગયું. અમારી યાર 36 નો આંકડો રાખો છો ને ઈ નડે. 1000 વખત છોકરાઓ બેટા જે બોયલી મને નથી ખબર કોણ બોયલી, ભૂતકાળમાં મારી સ્ટુડન્ટ્સ છે કે નહીં. હું તમામ સ્ટુડન્ટ્સને વર્ષોથી કહેતો આવું છું કે આખો કોઈ સબ્જેક્ટ જિંદગી કોઈ દિવસ સ્કીપ ન કરો. મેથ્સ તમને પૂછાય 35 ક્વેશ્ચન પૂછાય, પણ તમારે એમાંથી 15 તો અટેન્ડ કરવા જ પડે પ્રિલિમ પાસ કરવા માટે. કારણ કે તમારું હિસ્ટ્રી એવું નથી કે તમને હિસ્ટ્રીના 35 ક્વેશ્ચન પૂછાય તો 32 આવડતા હોય. શક્ય જ નથી છોકરાઓ, શક્ય જ નથી. ખોટી વસ્તુ છે. મનને મનાવવા માટે આપણે માની લઈએ અલગ વસ્તુ છે, બાકી કોઈ દિવસ પોસિબલ જ નથી. તો તમામ સબ્જેક્ટ તમારે થોડા હું નથી ફાવતો એને થોડો કરો, પણ એને અટેન્ડ નહીં તો તમારે કમ્પલસરી કરવો પડે. આખો સ્કીપ કરો એટલે તમારા પાસ થવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય, બહુ ઓછા. યસ મેડમ. સર આપણે હમણાં લાસ્ટમાં જે આ સમ કર્યો બરોબર, એમાં 18 જવાબ છે ફાઇનલ આન્સર છે, પણ ઘણી વાર સર આ લોકો બોર્ડ વાળા એવું કરે કે આપણે જે ઓપ્શન આપ્યો હોય એમાંથી આન્સર કન્સિડર કરવાનું કે તો 9 ન ગણી શકાય સર? તો 9 ગણી શકાય બેટા, પણ જો મેં ફોર્થ ઓપ્શન નન ઓફ ધીસ આપ્યું હતું, જો નન ઓફ ધીસ ઓપ્શન આપેલું હોય તો તમે 9 ને કાઉન્ટ ન કરી શકો. અને જો તમને ઓપ્શન આપ્યો હોય 3, 6, 9 અને 12 તો તમે 9 ને ગણી શકો છો. પણ ટિપિકલી જોવા જાવ ને તો આરટીઆઈ કરીને XYZ
તો પ્રિન્ટ મિસ્ટેક થાય, પેપર કાઢવા વાળાની ભૂલ કહેવાય. આ એક્ઝામ્પલમાં 18 સિવાય બેટા મેથ્સમાં એ વસ્તુ ન ચાલે. 18 એટલે આન્સર 18 જ આવે. એને ઓપ્શનમાં નથી આપ્યો એની ભૂલ છે, બાકી આન્સર તો 18 જ કાઉન્ટ થાય. ઓકે સર. ઘણી વખત તમને થિયોરિટિકલ સબ્જેક્ટમાં એવું મળે છોકરા, અલગ અલગ બુકમાં અલગ અલગ વસ્તુ આપેલી જ હોય છે. હિસ્ટ્રીમાં ઘણી જગ્યાએ હોય છે, જીઓગ્રાફીમાં હોય છે. તો ગવર્મેન્ટ તમને શું સજેસ્ટ કરે છે કે ભાઈ પાઠ્યપુસ્તક અથવા તો યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની બુક ફાઇનલ વેલિડ ગણાશે. પબ્લિકેશનની બુક કોઈ દિવસ વેલિડ ગણવાના જ નથી. પ્રાઇવેટ પબ્લિકેશનની પછી કોઈ પણ પબ્લિકેશનની બુક હોય છોકરા એ વેલિડ નહીં જ ગણી, પોતાની જ વેલિડ ગણશે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ. ઓકે, પીઆઈ સુધીમાં મેથ્સ કરી નાખજો. બીજું શું? મારા લેક્ચર કન્ટિન્યુ આવશે ને તો તમારું મેથ્સ લગભગ પૂરું થઈ જશે. સર લગભગ ટાઈમ એન્ડ વર્ક માં પ્રોબ્લેમ પડે છે. ટાઈમ એન્ડ વર્ક ભંગાર ચીકતું છે. ટાઈમ એન્ડ વર્ક શીખને બેટા, એની પહેલા પાડા કમ્પ્લીટ કરી નાખજે. ઓકે જ્યારે સર. ટાઈમ એન્ડ વર્ક સુધી પહોંચું ને એની પહેલા, એટલે એ બહુ ઈઝી થઈ જશે. કન્ટિન્યુ મારા લેક્ચર હશે, તમને પીઆઈ માં મેથ્સ કામમાં આવી જશે. સર યસ. સર સર એક રિક્વેસ્ટ કરવાની છે આપને. હા કે સર બહુ જ મજા આવે છે તમારી પાસે ભણવાની, અને ખૂબ મજા આવે છે. કન્સેપ્ટ થી અમે ભણીએ છીએ, પણ સર વચ્ચે વચ્ચે અવાજ છે ને સર બ્રેક થાય છે. તો જો ઈ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય ને તો બહુ જ મજા આવશે સર. નેટવર્ક નો ને, નેટવર્ક ના કારણે જ બેટા એ વસ્તુ થાય છે. છતાંય એવું ક્યાંય લાગે તમને, હું કન્સેપ્ટ ભણાવતો હોય, મારી ભણાવવાની પેટર્ન હું તમને કહી દઉં છોકરાઓ. હું કન્સેપ્ટ છે ને 15 થી 20 મિનિટ ભણાવીશ, દાખલા 3 થી 4 જ કરાવીશ, પણ એ 4 એક્ઝામ્પલ એવા હશે પાછળના તમે તમામ એક્ઝામ્પલ તમારી રીતે કાઉન્ટ કરી શકશો. કન્સેપ્ટમાં હું કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નહીં કરું. 3 વખત એક વસ્તુ બોલીને હું કરાવીશ. એમાં ક્યાંય એવું લાગે તો પ્રેમથી માઇક ચાલુ કરીને કહી દેવું સાહેબ વોઇસ કટ થયો તો, સો આ વસ્તુ પાછી રેફર કરો. એક વસ્તુ બે માઇન્ડમાં સેટ કરી લો છોકરાઓ. આમાં મારા જેટલા સ્ટુડન્ટ્સ જૂના હશે ને એ લોકો મને રિપ્લાય આપે. આવડી જિંદગી મને જ યાદ નથી કે કોઈ સ્ટુડન્ટ્સને ખીજાણો હોય, અને આવડી લાઈફમાં હજી મને એવો કોઈ સ્ટુડન્ટ એવાય નથી પડ્યા જેને મને લેક્ચર નો લેવા દીધો. ડેમ ટ્રુ સર. કોઈ બી કોઈ ખીજાણો જ નથી, મને આવડતો જ નથી. હું કેમાં બિલીવ કરું ખબર? હું ભણાવું અને છોકરાને મગજમાં ન ઉતરે કે એને મજા ન આવે ને તો જ ચાલુ લેક્ચરમાં અવાજ કરે, દેખાડો કરે, બાકી જિંદગી કોઈ દિવસ ન કરે. એવા સ્ટુડન્ટ હજી મને ક્યાંય ભેગા નથી જે લોકોએ મને લેક્ચરમાં ડિસ્ટર્બ કર્યો હોય. કોઈ નથી થયું. કોઈ મેથ્સ આવડે કે ન આવડે, મારા લેક્ચરમાં ચોપડો પેન લીધા વગરના 15 જણા બેઠા હોય તો એ 2 કલાક શાંતિથી બેસે, મને ડિસ્ટર્બ નહીં કરે. હું એને કઈ કહેતો નથી છતાં. એટલે એવું કઈ લાગે ને બેટા બિંદાસ કહી દેવું, કઈ વાંધો નહીં. તમારે કહેવામાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ન રાખવું. કેશો તો મને ખબર પડશે, બાકી તો મને ખબર ન પડે. તમારી સ્ક્રીન પણ મને દેખાતી નથી. હું જે ભણાવું તમે જે મેસેજ કે આ કઈ કરતા હોય ને મને તમારે ડાયરેક્ટ કરી જ દેવું, મેસેજ નહીં. તો ત્યારે હું ઉભો થયો હતો એટલે મેં તમારી સ્ક્રીન જોઈ, એટલા માટે મેં કીધું ઓલા ભાઈએ મેસેજ કર્યો હતો કે આપણે બધા રોંગ છીએ 6 વાળા આન્સર. બાકી હું મેસેજ તમારા જોઈ નથી શકતો કારણ કે દૂર હોય બધું કેમેરાનું. ઓકે, રાઇટ ડાઉન નેક્સ્ટ એક્ઝામ્પલ ગાઈસ ફટાફટ. સૌથી મોટી કઈ સંખ્યા વડે સૌથી મોટી કઈ સંખ્યા વડે 636 636 અને 860 ને 636 અને 860 ને ભાગતા 636 અને 860 ને ભાગતા શેષ તરીકે ક્રમશઃ 7 અને 9 મળે. 7 અને 9 મળે. 7 and 9. 636 ના કેસમાં શેષ કેટલી વધવી જોઈએ? 7. 860 ના કેસમાં શેષ કેટલી વધવી જોઈએ? 9. ફાઇન્ડ આઉટ યોરસેલ્ફ ફાસ્ટ.
37. Yes, right. $37. Yes, good. Six 851. 629 અને 851 નો ગુસ્સા HCF ફાઇન્ડ આઉટ કરશું. 851 ભાગ્યા 629 222 2444 9 4 5 12 4 8 185 222 185 185 22 15 37 નીચે 185 37 5 185 37 37 સૌથી મોટી એવી સંખ્યા કે જેના વડે 636 અને 860 ને ડિવાઈડ કરશો તો શેષ કેટલી મળશે? 7 અને 9. કમ્પ્લીટ છોકરાઓ એક્ઝામ્પલ? ડન સર. Yes, sir. ઓકે. સેમ રિમાઇન્ડર વાળો એક સરખા શેષ વાળો એક એક્ઝામ્પલ ગણી લઈએ. રાઇટ ડાઉન નેક્સ્ટ. સૌથી મોટી કઈ સંખ્યા વડે સૌથી મોટી કઈ સંખ્યા વડે 1354 1866 અને 2762 2762 1354 1866 2762 1354 1866 2762 ને ભાગતા શેષ તરીકે દરેક વખતે 10 મળે. 10 શેષ તરીકે દરેક વખતે 10 મળે. આગળના બે એક્ઝામ્પલ ડિસ્કસ કર્યા છોકરાવી. બે એક્ઝામ્પલમાં શેષ કેવી હતી? અલગ અલગ શેષ હતી. તો આપણે ભાજ્યમાંથી અલગ શેષ બાદ કરતા હતા. આ એક્ઝામ્પલમાં શેષ કેવી છે? એક સરખી. ત્રણ કેસમાં 10 શેષ જોઈએ તો ત્રણ માંથી આપણે કેટલા સબટ્રેક્ટ કરશું? 10 10 10. ત્રણેયમાંથી 10 10 10 બાદ કરી પાછળ વધેલી એક્ઝામ્પલનો આપણે શું પાછળ વધેલી સંખ્યાનું શું ફાઇન્ડ આઉટ કરશું? ગુસ્સા. 1354 ના કેસમાં 10 વધવાની શેષ બાદ કરી નાખીએ. અહીંયા 10 અહીંયા 10 મળશે કેટલા? 1344 1856 2752.
64 sir. Yes, good. $64. Yes, right. 64. Yes. સ્પેસ ઘટશે એટલે આને જવા દઉં છું છોકરાઓ. 2752 divided by 1856. 6 9 9 એટલે 896 નીચે કોને લાવશું 1856 896 ની નજીકની ફિગર 900 ટુ 1800 બે ભાગાલ છે 1800 minus 8 એટલે 1792 થશે 6 2 એટલે 4 59 એટલે 6064 નીચે 896 પેલા 89 ને ડિવાઈડ કરીએ 64 1 જા 64 રિમાઇન્ડર 25 ઉપરથી 6 4 ચોક 244 ને 100 256 યસ 00064 થર્ડ નંબર કયો હતો 1354 એટલે 1344 થઈ જશે divided by 64 64 to 128 6 ઉપરથી 4 64 1 જા 64 00 ફાઇનલ આન્સર 64 સબસ્ટ્રેક્શનમાં ઘણીવાર મિસ્ટેક થતી હોય તો પછી એના માટે કઈ રીતે પ્રેક્ટિસ કરવી એના માટે છે ને પ્રેક્ટિસ જ કરવી પડે ઉતાવળમાં કરી થઈ જાય એમ એવું ઉતાવળમાં થઈ જાય અને હકીકતમાં મેથ્સમાં છોકરાઓ ચાર જ વસ્તુ આવે એડિશન સબટ્રેક્શન મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન બાકી તો તમારે એટલું જ શીખવાનું છે કે એક્ઝામ્પલ રીડ કરીને કોનું એડિશન કરવું કોનું મલ્ટીપ્લિકેશન એ બધામાં તમને ભૂલ સબટ્રેક્શન ખવડાવશે સૌથી વધારે ભૂલ સબટ્રેક્શન ખવડાવે એના પછી કોઈ ભૂલ ખવડાવે તો ડિવિઝન બાકી એડિશન અને મલ્ટીપ્લિકેશનમાં તમારા ક્યારેય કોઈ પણ પ્રકારની ભૂલ પડવાની જ નથી મારા કાલના વર્ડ યાદ રાખો છોકરાઓ મેં તમને ચોખ્ખું કીધું હતું આ પેટર્નમાં તમારી ક્યાંય ભૂલ પડે તો ઈ હશે બાદબાકી એવું લાગે તો સેલ્ફ ફિગર તમારી જાતે નંબર લખી જે વ્યક્તિ મને કહે છે અત્યારે તમારી જાતે નંબર લખી અને 20 થી 50 એક્ઝામ્પલ બાદબાકીના જાતે ગણ નાખો બધાય થઈ જાય 15 20 30 એક્ઝામ્પલ થઈ જાય કેલ્ક્યુલેટર લઈને પ્રેમથી ચેક કરી નાખો કેટલા રોંગ છે ને કેટલા રાઈટ શક્ય હોય ત્યાં સુધી જ્યારે તમે ટ્રાય કરો ને ત્યારે પહેલી વખત ઉતાવળ ન કરવી ઉતાવળ કરવી ક્યારે આફ્ટર પ્રેક્ટિસ ત્યાં સુધી કોઈ દિવસ ઉતાવળ ન કરે છોકરો
થોડી ઘણી પ્રેક્ટિસ થઈ જાય પછી તમે સ્પીડ કરવા જાઓ તો પછી વાંધો નહીં આવે. બાકી સ્પીડ શું થાય કે માઇનર મેથ્સ નો એક બીજો રૂલ્સ છે. આ એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ અહીંથી લઈ અહીંયા સુધી, અહીંથી લઈ અહીંયા સુધી તમે જાતે થિંક કરો. આ બાદબાકી આટલા સ્ટેપમાં વચ્ચે ક્યાંય અહીંયા બગડાની જગ્યાએ તગડો થઈ જાય, અહીંયા 4 ની જગ્યાએ 6 થઈ જાય, આખા સ્ટેપમાં કોઈ પણ એક ડિજિટમાં ભૂલ થાય, મેથ્સ તમને કોઈ દિવસ લાસ્ટમાં સાચો આન્સર આપશે નહીં. મેથ્સ નો એક જ ખરાબ પોઈન્ટ છે, કાં તો તમે 100% સાચા, કાં તો તમે 100% ખોટા. એટલે આમાં શક્ય હોય ત્યાં સુધી હજી તમારી પ્રેક્ટિસ ખૂટતી હોય છોકરાઓ, એટલે હમણાં કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી. તમે એક એક ચેપ્ટરના 15, 20, 25, 30, 50 એક્ઝામ્પલ કરી લ્યો, પછી તમે સ્પીડ કરો તો એ વસ્તુ વેલિડ છે. અત્યારથી નહીં, અત્યારે શાંતિથી જ કેલ્ક્યુલેટ કરજો. આ બીજી એક વસ્તુ કહું છોકરાઓ, મારી ભણાવવાની પેટર્ન તો તમને બધાને ઓકે વેલ સારી લાગે છે, નો પ્રોબ્લેમ. બટ હું તમને છે ને એક્ઝામ્પલ લખીએ ને ગણવા માટેનો તમને સેલ્ફ ટાઈમ આપું છું. ખબર સેલ્ફ ટાઈમ તમે બોલો છો 64 આન્સર મળ્યો એટલે હું આ પાડું છું, 2-5 મિનિટનો ટાઈમ આપો, પછી હું એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરું છું. હવે તમે જાતે વિચારો, આ જ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવા માટે હું તમને 2-5 મિનિટનો ટાઈમ ન આપું અને રકમ લખાવી હું મારી રીતે ગણવાનું ચાલુ કરી દઉં છોકરાઓ, આજની તારીખમાં તમને રિયલાઇઝ જ ન થયું હોત કે તમારી ગોલ બાદબાકી પડે છે કે નથી પડતી. Am I right? યસ સર. રાઈટ છે. Yes, sir. તમે જાતે ગણો. અત્યારે એટલા માટે ગણો કે અત્યારે એક્ઝામ નથી છોકરાઓ, તમે ને હું આપણે બે નવરા છીએ. ગણો અને હું તો તમને ત્યાં સુધી કહીશ કે તમારામાં કેપેસિટી હોય એટલી ભૂલ અત્યારે કરો. અત્યારે ચાલુ લેક્ચરમાં તમારી તમામ ભૂલ વેલિડ છે, તમારી એક પણ ભૂલ ચાલુ એક્ઝામમાં વેલિડ નથી. મજા આવે એટલી ખોટી બાદબાકી કરો. અત્યારે હું બેઠો છું તમારી સબટ્રેક્શન સુધારવા માટે, પણ એક્ઝામમાં એ કરીએ ને તો એ આપણો માર્ક ડાયરેક્ટ નેગેટિવ કરે છે. થોડીક પ્રેક્ટિસ કરજો સબટ્રેક્શનની, અને છતાંય જો કાંઈ શીખવા જેવું લાગે સબટ્રેક્શનમાં, 10 છે કે 9 ની પેટર્ન કે 10 ની પેટર્ન કે આ XYZ, તો કાલે મને રિમાઇન્ડ કરાવો. કાલની પેટર્ન તમને એકાદ બે એક્ઝામ્પલમાં રિવાઇઝ કરાવી આપીશ. ના નથી પાડતો. જે વ્યક્તિએ મને કીધું છે એ આજનો દિવસ તમે 20, 25, 30 બાદબાકી કરો. જો પેટર્નમાં ભૂલ ન પડે ને તમારી સુધરી જાય અને સેટ થઈ જાય તો નો પ્રોબ્લેમ. અધરવાઇઝ કાલના લેક્ચરમાં મને 100% રિમાઇન્ડ કરાવો, આપણે એનું સોલ્યુશન કંઈક કરશું. યસ સર. ઓકે? યસ સર. ઓકે, સો નાઉ રાઇટ ડાઉન નેક્સ્ટ. એક છેલ્લો એક્ઝામ્પલ લખો, પછી આપણે ડિસ્કશન કરશું. તમારે કઈ ક્વેશ્ચન હશે તો. 1001 1001 પેન્સ, બોલ પેન. 1001 પેન, 1001 પેન અને એક્ઝામ્પલ જ છે છોકરાઓ, 1001 પેન અને 910 પેન્સિલ, 1001 પેન અને 910 પેન્સિલ સૌથી વધારે કેટલા વિદ્યાર્થીઓની વચ્ચે સૌથી વધારે કેટલા વિદ્યાર્થીઓની વચ્ચે વહેંચી શકાય કે સૌથી વધારે કેટલા વિદ્યાર્થીઓની વચ્ચે વહેંચી શકાય કે જેથી દરેક વિદ્યાર્થીને પેનની સંખ્યા અને દરેક વિદ્યાર્થીને
દરેક વિદ્યાર્થીને પેન્સિલની સંખ્યા સરખી જ મળે. ક્વેશ્ચન માર્ક. સર એકવાર રિપીટ કરી દો. હા હા 1001 પેન અને 910 પેન્સિલ. આ પેનની સંખ્યા છે, આ પેન્સિલની સંખ્યા છે. 1001 પેન અને 910 પેન્સિલ સૌથી વધારે કેટલા વિદ્યાર્થીઓની વચ્ચે વહેંચી શકાય? સૌથી વધારે કેટલા વિદ્યાર્થીઓની વચ્ચે વહેંચી શકાય? ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે? નંબર ઓફ સ્ટુડન્ટ. 1001 પેન 910 પેન્સિલ સૌથી વધારે કેટલા વિદ્યાર્થીઓની વચ્ચે વહેંચી શકાય કે જેથી દરેક વિદ્યાર્થીને પેનની સંખ્યા અને દરેક વિદ્યાર્થીને પેન્સિલ્સની સંખ્યા કેવી મળે છોકરાઓ? ઇક્વલ જ મળે. દરેક વિદ્યાર્થીને પેનની સંખ્યા સરખી મળવી જોઈએ, દરેક વિદ્યાર્થીને પેન્સિલની સંખ્યા સરખી મળવી જોઈએ. તો મેક્સિમમમાં મેક્સિમમ આ પેન અને આ પેન્સિલ તમે ટોટલ કેટલા સ્ટુડન્ટ્સની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો? હાઉ મેની નંબર ઓફ સ્ટુડન્ટ્સ? કેટલા સ્ટુડન્ટ્સની વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી શકો કે જેથી એવરી સ્ટુડન્ટ ગેટ્સ equal pens and every student gets equal pencils. Complete? Question mark. Example done છોકરાઓ. આ એક્ઝામ્પલ નો આન્સર અત્યારે કોઈ નહીં આપે. નો વન કેન્ડિડેટ. આન્સર મળી જાય તમારી પાસે જ રાખો મેસેજમાં કે માઇક સ્ટાર્ટ કરીને એક્ઝામ્પલ નો આન્સર નથી બોલવો છોકરાઓ. ઇટ્સ હોમવર્ક. આ તમારો હોમવર્ક નો એક્ઝામ્પલ છે. થોડુંક વ્યવસ્થિત થિંક કરજો અને પછી એક્ઝામ્પલ 2 વખત રીડ કરીને. એક્ઝામ્પલ ચેપ્ટર ગુસ્સા હાલે છે એટલે તમને ખબર જ છે કે એક્ઝામ્પલ ગુસ્સા ચેપ્ટર નો જ છે, પણ આ એક્ઝામ્પલ ની આખી રકમ રીડ કરો છોકરાઓ અને પછી તમે માર્ક કરો કે આમાં ક્યાં ગુસ્સા આવ્યું, કે આમાં ક્યાં અવયવ આવ્યું, કે આમાં કોઈ પણ પ્રકારનો ગુસ્સાને રિલેટેડ એક વર્ડ છે એક્ઝામ્પલમાં ક્યાંય નહીં મળે. આ લેવલ ડિફિકલ્ટી લેવલ કોમ્પિટિટિવ એક્ઝામમાં આવે. ખાલી 15-20 નો ગુસ્સા શોધો, 25-30 નો ગુસ્સા ગોતો એવો ક્વેશ્ચન આપણી એક્ઝામમાં કોઈ દિવસ આવવાના નથી. સો નાઉ યોર ટર્ન. હવે તમારો વારો. કંઈ ડિસ્કશન કરવાનું હોય તો બોલો. 1 by 1. કંઈ જાણવા જેવું મારા માટે હોય તોય કયો છોકરાઓ. કંઈક તો બોલો વડીલો. મેં તમારા માટે 10 મિનિટનો ટાઈમ ફાળવ્યો છે. દરેક લેક્ચરમાં તમારી લગભગ સ્ટાર્ટ થયા ત્યારથી એ પેટર્ન છે ને કે 12:30 પોણા 1 પછી ડિસ્કશન. તો મેં કીધું હાલો આપણે એ પેટર્ન ફોલો કરીએ. યસ બેટા બોલ. સર હમણાં તમારા લેક્ચર કન્ટિન્યુ રાખજો. સર રેકોર્ડિંગ ઓફ કરો પછી અમે બોલી કઈ. મોજ કરવાનું ભાઈ, રેકોર્ડિંગ ઓફ નથી કરી. ચાલો હવે હું દેખાઉં છું. સર કેમ છો સર? મજામાં? તમારા આશીર્વાદ છે. સર હું સીસીડીસી સ્ટુડન્ટ નહીં પણ આપણે યુપીએસસી બેચમાં હતા અમે લોકો. આખું ગ્રુપ જ હતું અમારું. તમે ઓળખો છો? કઈ બેચમાં? રામાણીમાં બેક વેન્ચર. તો તમારામાંથી અત્યારે કેટલા લેક્ચર ભરે છે? ના સર હું એક જ છું. ઓલા મેહુલભાઈ ને એ લોકો બધા સાથે જ હતા. નિશાંતભાઈ. હા યાદ આવી. હા આખી અમારી પૂજા આખું ગ્રુપ જ. યસ સર. શું કે છોકરાઓ બાકી ગયો? બસ સર આ તૈયારી ચાલે છે અત્યારે. લાસ્ટ ટાઈમ જીપીએસસી ની મેઇન્સ લખી હતી તમારા આશીર્વાદ થી, પણ ડીવાયએસઓ માં ટાઈમ ઘટે છે મેથ્સ માટે. એકચ્યુઅલી કઈ નથી બીજો પ્રોબ્લેમ તો.
ત્યારથી છેટા જ ભાગો છો મને યાદ હા આવી સર ગયું. એવું જ છે સર. માધવ સર કહી દીધું ઈ કે મેથ્સ થી જય શ્રી કૃષ્ણ રાખવાનું કે અત્યારે પણ જીપીએસસી માં હવે નો વાંધો આવે કેમ કે 3 અવર્સ નો ટાઈમ કરી નાખ્યો ને. અમે બેટા યુપીએસસી માટે મેથ્સ ન કરો તો ચાલે. સી સેટ તમારું ક્વોલિફાઈંગ પેપર હતું, બટ યસ જીપીએસસી કે સ્ટેટ ગવર્મેન્ટ માં તો કરવું જ પડે કારણ કે એના માર્ક્સ તો લાસ્ટ તમારે ટાઈમ સીસેટ માં સર 68 આવ્યા ઘણા લાસ્ટ ટાઈમ સીસેટ માં. એટલે ઘણા વાંધો નથી આવતો. આ વખતે 75 અપ તો થઈ જાય છે. હવે મેઇન તો આવે પછી રિઝલ્ટ આવે પછી ખબર. પ્રિલિમ નું તો આવી ગયું ને બેટા આ વખતે? હા સર આવી ગયું એમ નહીં એટલે ફાઇનલ આન્સર જે આવે ને ત્યારે આ વખતે અચ્છા પ્રિલિમમાં 78 માર્ક્સ થયા બટ 100 અબોવ છે આ વખતે તો 100 શાયદ આ વખતે કરંટ ને એ બધું જાજુ બહુ છે. ટફ હતું. ટફમાં તો કઈ નહીં પણ સર લાસ્ટ કરંટ કર્યું કરતા એમ થયું અપ ટુ માર્ચ કરી લીધું હોત ને બધું તોય નો વાંધો આવત. મારા બીજા બે સ્ટુડન્ટે પ્રિલિમ ક્લિયર કરી છે યુપીએસસી ની. એ લોકો અત્યારે હા પ્રેઝન્ટલી દિલ્હી છે, મેઇન માટે દિલ્હી છે. બરાબર. ઓકે, બાકીના સ્ટુડન્ટ્સ કંઈક કહેવા જેવું? સર તમારું ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન મારું નામ તો લગભગ તમને મોબાઈલની સ્ક્રીનમાં આવી જ ગયું હશે, રાઈટ? હેલો. યસ સર. ઓકે, અને બાકીનું ઇન્ટ્રોડક્શન છોકરાઓ આપણું કઈ આપવા જેવું કઈ ખાસું છે નહીં કે જેનાથી મારી ઇમ્પ્રેશન વધે એવું આપણું કઈ ઇન્ટ્રોડક્શન જ નથી. I have 35 marks in 10th standards in mathematics subject. હું તમને મેથ્સ ભણાવું છું, તમને બધાને મજા આવે છે, ગમે છે. ભગવાનના તમારી મારી બે ઉપર આશીર્વાદ. બાકી આજની તારીખમાં મારા રિઝલ્ટ ચેક કરો, આપણે 10મા મેથ્સમાં પૂરેપૂરા 35 માર્ક્સ છે. આખી દુનિયા ને આખા રાજકોટને આપણે ઓપનલી કહીએ છીએ જે છે ફેક્ટ છે, એ ફેક્ટ છે. યુનિવર્સિટીને ખબર છે, દરેક જે જગ્યાએ ઇન્ટરવ્યુ દેવા જાય કોઈ ફેકલ્ટી માટે આપણે બોલાવે, આપણે પ્રેમથી પેલું સેન્ટેન્સ આ યુઝ કરીએ છીએ કે ભાઈ નહોતી ત્યારે ઈચ્છા નહોતી, દાનત નહોતી ભણવાની, નાના હતા ખબર નહોતી પડતી, 35 જ લાવ્યા છીએ. હું કોઈ સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટની ફેકલ્ટી નથી છોકરાઓ, અને હું ગવર્મેન્ટ એમ્પ્લોય પણ નથી. બાકી કયો? સર તમારા લેક્ચર કન્ટિન્યુ રાખજો હમણાં. કન્ટિન્યુ માટે સેટરડે સન્ડે નહીં હોય મારો લેક્ચર, એ કન્ફર્મ છે આ વીકમાં. એ પછી હું પાછો કન્ટિન્યુ કરીશ. સેટરડે સન્ડે 2 દિવસ હું જ નથી ટૂંકમાં, એવું છે. ફ્રાઈડે સુધી મારા લેક્ચર છે, સેટરડે સન્ડે હું નથી. પછીનું શેડ્યુલ છે ને હું તમને ફ્રાઈડે સુધી કહી દઈશ. 99% આપણા કન્ટિન્યુ જ રહેશે, ડોન્ટ વરી. ઓકે સર. ઓકે છોકરાઓ, બાકી કઈ નો સમજાય ને એવું કાંઈ પણ લાગે છોકરાઓ બિંદાસ ચાલુ લેક્ચરમાં વચ્ચે ગમે ત્યારે પૂછવાનું છૂટ જ છે. એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનું પેલું કન્ફ્યુઝ ન થતા, કારણ કે તમારા માઇન્ડમાં જ્યાં સુધી કન્સેપ્ટ ક્લિયર નહીં થાય ત્યાં સુધી અમને રિઝલ્ટ નહીં મળે. ઓકે, સો બેસ્ટ ઓફ લક, ટેક કેર, એન્જોય. બાકી કઈ યસ હોય સર થેન્ક યો, યુ. મોસ્ટ વેલકમ. હોમવર્ક નો એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી લેજો, આવતીકાલે હા મળીએ. કઈ સજેશન? નો સર. Okay, thank you guys. થેન્ક યુ સર. Most welcome.